હે ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભક્તો, આજે આપણે કૃષ્ણના જીવન વિશે જાણવા જઈ રહ્યા છીએ, જે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે જો ખરેખર કૃષ્ણ ન હોય તો હોય જ શું. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. આજે કૃષ્ણાષ્ટમી એટલે કે જન્માષ્ટમી છે. કૃષ્ણ દર વર્ષે જન્મે છે, એટલે તેની ઉંમર વર્ષથી વધતી નથી. આવતે વર્ષે ફરી જન્મશે ને એમ જન્માષ્ટમી ચાલ્યા કરશે ને એ રીતે બાળ સ્વરૂપ સાતત્યપૂર્ણ રહે એમ બને. કૃષ્ણનું સૌથી આકર્ષક રૂપ તેનું બાળ સ્વરૂપ છે, એટલે જ તેને પણ દર વર્ષે જન્મવાનો ગમે છે. બાળક થવાનું કોને ન ગમે? કૃષ્ણ એટલે લીલા. તેની બાળ લીલા યાદ કરાવવા તે દર વર્ષે જન્મ લે છે. મોટા થવું જ નહીં કે નિર્દોષતા શોધવી પડે. બાળ જન્મ પણ લીલા જ છે, પણ લીલા કરીને તેમાં જ સ્થિર થઈ જાય તો એ કૃષ્ણ નહીં. કૃષ્ણ એટલે ગતિ, તે સ્થિર ન રહે, એટલે વર્ષે વર્ષે પ્રગટે અને વિકસે. કૃષ્ણ બાળ સ્વરૂપે પણ પૂર્ણ છે. તે વગર જશોદાને તેના મુખમાં બ્રહ્માંડ દેખાય નહીં. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, તે સાથે જ તે અધુરપનો અનુભવ પણ આપે છે. જો કે એ અધુરપમાં મધુરપનો અનુભવ થયા વગર રહેતો નથી. સાચું તો એ છે કે તેને જોઈને ધરવ થતો નથી. તેને સમગ્રમાં વિચારનારની પકડમાં તે પૂરો આવતો નથી. તેને દેવ ન ગણીએ, હિન્દુ ન ગણીએ, ચમત્કારી ન ગણીએ, ભારતીય ન ગણીએ કે કેવળ કોઈ પણ દેશ કે પ્રદેશ કે સાધારણ માનવ ગણીએ, છતાંય કશાય વળગણ વગરનો એક માણસ ગણીએ તો પણ આખા વિશ્વમાં તેનો જોટો ચડવો મુશ્કેલ છે. તેની ખૂબી એ છે કે કોઈ તેના જેવું નથી ને તે બધા જેવો જ છે. તેના કોઈ એક જાતિનો, ધર્મનો કે દેશનો માનવાની ભૂલ કરવા જેવી નથી. તે કોઈ પણ દેશનો હોઈ શકે છે ને કોઈ પણ ધર્મનો હોઈ શકે છે. તે કશાકમાં બંધાઈ રહે કે તેને કશાકમાં બાંધી રાખી શકાય એવું સંકુચિત તે નથી. તે હિન્દુ છે તે સાચું, પણ તે કોઈ પણ માનવ ધર્મનો હોઈ શકે છે. ધર્મ અને મા બાપ જન્મતાની સાથે જ મળે છે ને તેમાં પણ આગળ જતા ધર્મ પરિવર્તન કોઈ કરે તોય જન્મદાતા બદલાતા નથી. પણ કૃષ્ણ જન્મે છે તે સાથે જ તેને માથે જોખમ હતું, એટલે મા બાપને બદલી લે છે. વસુદેવ દેવકીનું પિતૃત્વ માતૃત્વ સ્વીકારીને તરત જ નંદ જશોદાના પોતાનું બાળપણ સોંપે છે. પાલક માતા પિતા પણ સગા મા બાપ જેટલા જ મહત્વના છે. તે મહિમા કૃષ્ણે પોતાને નિર્મિત કર્યો છે. ગોકુળ જવાનું બીજું કારણ કૃષ્ણને હતું કે ગોપાલનનો મહિમા કરવાનો. દૂધ માખણ તો મથુરા ભરાતું હતું. તે મટકી ફોડીને ગામમાં જ રાખવાનો કનૈયાએ આગ્રહ રાખ્યો. એથી ગામના ગોવાળોને દૂધ માખણ મળતા થયા. ગોપીઓને એક એક કૃષ્ણ મળે એમ રાસ રસ્યો. અહીં જ રાધા મળી, ઉંમરમાં મોટી, કૃષ્ણને કેડે લઈને ફરતી હતી. એ 11 વર્ષની છોકરી ખરેખર તો રાધા કાલ્પનિક છે, પણ તે એટલી વાસ્તવિક થઈ ગઈ છે કે તેના વગરનો કૃષ્ણ કલ્પી પણ શકાતો નથી. રાધા કૃષ્ણમાં રાધા આગળ છે, તે સૂચક છે, તે પ્રેમીઓ છે, પણ બંને કેવળ વિરહના બનેલા છે. ગોકુળ છૂટ્યું એ સાથે જ રાધાનો પણ ત્યાગ થયો. પછી જે રહ્યું તે અનંત વિરહ. કોઈ સમાજ માન્ય ન કરે એવો એ પ્રેમ, પણ સ્થપાયો મંદિરોમાં. અપરિણીત પ્રેમીઓના અસંખ્ય મંદિરો હોય એવું બીજું ઉદાહરણ ક્યાંય જડતું નથી. કૃષ્ણે મોરપીંછનો મુગટ કર્યો ને વાંસની વાંસળી કરી, બંને ગોપ જીવનના પ્રતીકો. કેટલા સાધારણ પણ કેવા સપ્તરંગી સુરીલા. તે પછી તો કંસવધ, શિશુપાલવધ અને બીજી અનેક રાજકીય ઘટનાઓ સાથે કૃષ્ણને સંકળાવાનું થાય છે. કુંતી વાસુદેવની બહેન
તેના તે ફોય થાય એ સગપણને કારણે પાંડવો કૌરવોના સંપર્કમાં આવવાનું બન્યું. સ્વયંવર વખતે દ્રૌપદી કર્ણને સુતપુત્ર કહીને મત્સત્યવેધ કરતા રોકે છે. આ અપમાનનો બદલો લેવા કર્ણ દ્રૌપદીને ચીરહરણ વખતે વેશ્યા કહીને બોલાવે છે. કર્ણ અને કૌરવો દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે જે નિર્લજ્જતાથી વર્તે છે તે કેવળ શરમજનક છે. પરિસભામાં અનેક રાજવીઓની ઉપસ્થિતિમાં એક નારીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ થઈ. એક ક્ષણે જ મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું હતું. પાંડવોની મદદમાં સાથે રહેતા કૃષ્ણને દૂતસભામાં કોઈ યાદ નથી કરતું. એ હોત તો યુધિષ્ઠરનો દૂતરસ આટલો વકર્યો ન હોત. કૃષ્ણને જે બાજુએ મૂકે છે તેને કૃષ્ણ પણ બાજુએ જ મૂકે કે બીજું કંઈ કરે. કૃષ્ણે જમુનાને તીરે ગોપીઓના ચીરહર્યા તેમાં નિર્દોષ આનંદ હતો. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ તેને અપમાનિત અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકવાને ઈરાદે થયું હતું. અહીં અનુપસ્થિતિમાં રહીને કૃષ્ણ સખીની લાજ રાખે છે. ગોપીના ચીર હરનાર દ્રૌપદીના ચીર પૂરે છે. એક તરફ કૃષ્ણે યુદ્ધ થશે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂરી થશે એવી દ્રૌપદીને ધરપત આપી છે. છતાં વિષ્ટિકાર તરીકે કૃષ્ણ પોતે કૌરવોના દરબારમાં જાય છે અને પાંડવોને થોડું કંઈક આપવા કૃષ્ણ દુર્યોધનને સમજાવે છે. પણ વાત માનવાને બદલે દુર્યોધન કૃષ્ણને બંદી બનાવવા મથે છે. અહીં પણ કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવે છે. પણ ધર્મ જાણતો દુર્યોધન ધર્મમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મ જાણે છે પણ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી ને અંતે યુદ્ધ અનિવાર્ય થઈ પડે છે. કૃષ્ણ પાસે મદદ માગવા દુર્યોધન અને અર્જુન ભેગા થાય છે ત્યારે પણ દુર્યોધન 18 અક્ષહિણી સેનાની લાલચે કૃષ્ણથી દૂર રહે છે. હવે જે કૃષ્ણથી જ દૂર છે તે જીવનની નજીક કેવી રીતે હોય? કૃષ્ણને તો કૃષ્ણથી ઓછું કશું ખપતું જ નથી. ભલે પછી કૃષ્ણે યુદ્ધમાં નિશસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા કેમ ન કરી હોય. છેલ્લો પ્રયત્ન કૃષ્ણ કર્ણને મનાવવાનો કરે છે. કર્ણ પાંડવોમાં સૌથી મોટો ભાઈ છે એ રહસ્ય કૃષ્ણ ખોલે છે ને જો તે જ્યેષ્ઠ ભ્રાતા થાય તો તેને આપોઆપ દ્રૌપદી પણ પ્રાપ્ત થાય એમ છે. પણ કર્ણ દુર્યોધનને છેહ દેવા તૈયાર નથી ને વાત બનતી નથી. દ્રૌપદીને પૂછ્યા વગર કૃષ્ણ તેની લાલચ કર્ણને આપવા તૈયાર થાય છે. તે કઠે છે પણ યુદ્ધની વિભીષિકા કરતાં એ ઓછું ખરાબ હતું. તે પણ ખરું છે. કોઈ પણ રીતે વિનાશક યુદ્ધ રોકી શકાય તો રોકવા કૃષ્ણ બહુ મથે છે પણ યુદ્ધ થઈને જ રહે છે. એમ લાગે છે કે માનવ મર્યાદા સ્વીકાર્યા પછી દેવ પણ બધા પરિણામો રોકી શકતા નથી. શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા છતાં ભીષ્મ સામે આજ કૃષ્ણ રથચક્ર લઈને ઘસી જાય છે. દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર જેવા સત્યવાદી પાસે નરોવા કુંજરોવા બોલાવે છે જે દ્રોણના મૃત્યુનું કારણ બને છે. જયદ્રથ વધ વખતે પણ અકાળે સૂર્યાસ્ત કૃષ્ણે જ કરાવ્યો હતો. દુર્યોધનને ગદાયુદ્ધમાં હરાવવા ભીમને નિયમ વિરુદ્ધ પ્રહાર કરવા કૃષ્ણે જ સૂચવ્યું હતું. આવી ઘણી ઘટનાઓમાં કૃષ્ણ અસત્યનો અનીતિનો લાભ લે છે પણ એ બધું અધર્મના વિજય માટે નથી. તાત્પર્ય એ છે કે ધર્મના જય માટે અસત્ય આચરવું પડે તો તે પણ ધર્મના પક્ષે જ છે એવું કૃષ્ણ માને છે ને એટલે પણ સ્વીકારવું પડે કે એવું એક પણ કૃત્ય કૃષ્ણે પોતાને માટે નથી કર્યું. કોઈ પણ અસત્યનો કૃષ્ણે પોતાના હિત માટે અપવાદ રૂપે પણ પ્રયત્ન નથી કર્યો. તેથી જ કૃષ્ણ સાધારણ છે પણ ધર્મના જય માટે તેણે આચરેલો અસત્ય પણ તેને અસાધારણ બનાવે છે. આ એક ભગવાન એવો છે જેને તુકારી શકાય. તેની સાથે આંખમાં આંખ નાખીને વાત કરી શકાય. કૃષ્ણ વિશે જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ થાય છે કે તેની પ્રાપ્તિ શું છે, શું મેળવ્યું છે તેણે. પાર ઘીનું તીર બધું વટાવીને કૃષ્ણ પોતાની તરફ આવે છે. ત્યારે નથી રાધા રહી, નથી કૌરવો કે પાંડવો રહ્યા.
નથી યાદવો રહ્યા. રહ્યું છે પારઘીનું પગમાં ખૂપેલું તીર. કોઈ ભગવાન પગમાં તીર વાગ્યું હોય ને મર્યો હોય એવો એક પણ દાખલો નથી. સાધારણથી સાધારણ માણસનું મૃત્યુ કૃષ્ણે સ્વીકાર્યું છે. જન્મ કારાવાસમાં ને દેહોત્સર્ગ અશ્વત્થની છે. દ્વારકાધીશની આ ગતિ હોય તો આપણે માટે અહંકારની કોઈ જગ્યા બચે છે ખરી? કૃષ્ણ એટલે આસક્તિ ને વિરક્તિ એક સમાન ને એક સાથે. એ જ્યાં છે ત્યાં પૂરેપૂરો છે. પૂર્ણથી ઓછું એને કંઈ ખપતું નથી. રાધાને ચાહી પૂર્ણપણે, તેને ત્યાગી પણ પૂર્ણપણે. તે ફરી ગોકુળ આવતા નથી. તે જીવનમાંથી માત્ર પસાર થયા છે ને જ્યાંથી પસાર થયા છે ત્યાં તે પાછા આવ્યા નથી. વાંસળી વગાડતી આંગળીઓએ સુદર્શન ફેરવવામાં ચોરી નથી રાખી. ગોકુળ, મથુરા, દ્વારકામાં હતો તો પૂરેપૂરો ને ત્યાંથી ખસ્યો તો ખસ્યો પણ પૂરેપૂરો. કશાની તેણે માયા નથી રાખી. ન મથુરાની ગાદી લીધી ન દ્વારિકાની. બધું જ લીધું, બધું જ ભોગવ્યું ને બધું જ છોડ્યું છે. સાવ નિર્લેપ ભાવે પોતે શસ્ત્રોનો યુદ્ધમાં ત્યાગ કર્યો ને અર્જુનને જ્યારે શસ્ત્રો હેઠા મૂકી દીધા તો તેને યુદ્ધ કરવા માટે તૈયાર પણ કૃષ્ણએ કર્યો છે. કારણ તે ધર્મયુદ્ધ હતું. તેનો હોવો અને ન હોવું એક સાથે અને સમાંતરે છે. તે બધાનો છે પણ તેનું કોઈ નથી. એટલે જ અઢળક ઐશ્વર્યનો સ્વામી મૃત્યુ સમયે એકલો છે. આવા કૃષ્ણ વિશે એક એવો પણ સવાલ થાય છે કે તે કાલ્પનિક છે કે હકીકત? જો મહાભારતનું યુદ્ધ ખરેખર થયેલું કે તે વ્યાસની કલ્પના માત્ર છે? વિચારીએ, મહર્ષિ વ્યાસે મહાભારત લખેલું એ જો સાચું હોય તો વ્યાસ વિશે શંકા રહેતી નથી. એ વ્યાસ મહાભારતમાં પોતે પાત્ર છે. તે ધૃતરાષ્ટ્ર અને પાંડુના પિતા છે. કોઈ લેખક પોતે કોઈ કથાનું પાત્ર હોય એટલું જ નહીં, એ કથાના પાત્રોનો પિતા પણ હોય તો તે કાલ્પનિક હોઈ શકે ખરું? કથા કાલ્પનિક હોય પણ તેનો લેખક કાલ્પનિક હોઈ શકે ખરો? એ જ રીતે જો ગીતા કૃષ્ણે કહી હોય ને તે અર્જુનને કહી હોય તો અર્જુન કાલ્પનિક હોઈ શકે? કથક વાસ્તવિક હોય ને તે જે વ્યક્તિને ઉદ્દેશીને કહેતો હોય તે શ્રોતા કે દર્શનિક શું કાલ્પનિક હોઈ શકે ખરું? કૃષ્ણ કાલ્પનિક તો હોય પણ કોઈ ફેર પડતો નથી, કારણ એ કલ્પનામાં નહીં, લોહીમાં રહે છે. વિશ્વગુરુની વાતો તો આજે થાય છે, પણ કૃષ્ણમ વંદે જગદગુરુ તો યુગોથી પહેલા કહેવાઈ ચૂક્યું છે. હવે હું કૃષ્ણ વિશે વધારે શું કહું તમને? તમે પણ વિચારવા માટે મજબૂર થઈ ગયા હશો કે જો આ દુનિયામાં કૃષ્ણ ન હોય તો હોય જ શું? રાધે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.